સુરતમાં વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 31 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક લાફો મારવાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1994ની સાલમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં નાસ્તા ફરતા આરોપી આરત દિવાકર વિસોઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના પુનાગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી છેલ્લા 31 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના વિરુદ્ધમાં સુરતની નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી આરત બિશોય તેના વતનના મિત્ર લખન ખેલઈ, પ્રકાશ ઉદય મહેના તથા વિપ્રા દીનબંધુ પ્રધાન વર્ષ 1994ની સાલમાં વરાછા બોમ્બે માર્કેટ મહારાણા પ્રતાપનગર ઝુંપડપટ્ટીમાં એક રૂમમાં રહેતા હતા અને સંચા મશીનના કારખાનામાં બોબિન ભરવાનું કામ કરતા હતા. મૃતક બંસી ગણપત પ્રધાને બનાવના 10 દિવસ પહેલા આરોપી વિપ્રા દીનબંધુ પ્રધાનને વાતમાં લાફો મારી દીધો હતો. જેની અદાવત રાખી આરોપીઓએ ભેગા મળી મરણ જનારને માથાના ભાગે, પેટમાં તથા બંને હાથ પર ચપ્પુના ઘા મારી હત્યા કરી વતન નાસી ગયો હતો અને ત્યાર પછી વેસ્ટ બંગાળ, ભુવનેશ્વર, ઓરિસ્સા, ત્યારબાદ સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ગામ ઓરિસ્સા આવતો જતો હોવાની તેને કબૂલાત કરી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.